હેલો દોસ્તો, તો સ્વાગત છે આપ સર્વેનું મારા એક નવીન બ્લોગમાં। તો આજે આપણે કડાણા ડેમ હિલ વ્યૂ પોઈન્ટ જોઈશું અને નંદીનાથ મહાદેવના દર્શન કરીશું। મિત્રો, આ નજારો છે કડાણા ડેમ હિલ વ્યૂ પોઈન્ટનો, કે જે આપણને કુદરતી સૌંદર્યથી ભરપૂર ભરેલો જોવા મળે છે। અહીંયા જતાં જ આપણને નંદીનાથ મહાદેવના દર્શન થાય છે। તેમજ ભારતીય સ્વતંત્ર સેનાની અને આદિવાસી જનનાયક એવા બિરસા મુંડાની સરસ મજાની પ્રતિમા આવેલી છે। મિત્રો, આ કડાણા બંધ એ ગુજરાતના મહીસાગર જિલ્લામાં મહીનંદી પર બાંધવામાં આવ્યો છે, કે જેનું બાંધકામ 1979 થી 1989ની વચ્ચે થયું હતું। અહીંયા આપણને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા નાના મોટા ટાપુ પણ જોવા મળે છે। જો મિત્રો તમે કડાણા ડેમ આવવાનો પ્લાન બનાવતા હોવ તો ગોધરાથી વાયા સંતરોડ વાયા સંતરામપુરથી કડાણા ડેમ માત્ર 86 કિલોમીટર થાય છે, જ્યારે ગોધરાથી વાયા લુણાવાડાથી કડાણા ડેમ માત્ર 77 કિલોમીટર થાય છે। અને જો તમે સંતરામપુરના હોવ તો સંતરામપુરથી માત્ર 18 કિલોમીટર થાય છે। અને મિત્રો, મજાની વાત તો એ છે કે આ બંધ પર જળ વિદ્યુત ઉત્પાદન કેન્દ્ર પણ આવેલું છે, કે જેના પ્રથમ 2 જનરેટર 1990માં અને બીજા 2 જનરેટર 1998માં સ્થાપિત કરવામાં આવ્યા હતા, કે જેમાં પ્રથમ તબક્કાના 2 જનરેટર ફ્રાન્સિસ ટર્બાઇન છે, કે જે ભારે માંગના સમયે વિદ્યુત ઉત્પન્ન કરે છે, તેમજ રાત્રિ જેવા ઓછી માંગના સમયે પાણીને પાછું સરોવરમાં ઠાલવી શકે છે। તો છે ને મિત્રો અજબ ગજબ। તો હું આશા રાખું છું કે તમને આ કડાણા ડેમનો હિલ વ્યૂ પોઈન્ટ જોવાની બહુ મજા આવી હશે। તો હવે આપણે જઈશું નંદીનાથ મહાદેવ, કે જે ખોડિયારમાં આવેલું છે। તો મિત્રો, હું ફાઇનલી પહોંચી ગયો છું નંદીનાથ મહાદેવના મંદિરે, કે જે કડાણા હિલ વ્યૂ પોઈન્ટથી માત્ર 6 થી 7 કિલોમીટરના અંતરે ઘોડિયાર ખાતે આવેલું છે। આ છે નંદીનાથ મહાદેવનું મુખ્ય મંદિર। અહીંયા મંદિરમાં પ્રવેશતા પહેલા એક સુંદર મજાની જગ્યા આવી છે, કે જ્યાં દર્શનાર્થીઓ દર્શન કરીને 2 ઘડી બેસે છે। અહીંયા બેલ વગાડતા જ મને શાંતિનો અનુભવ થયો અને મનોમન મહાદેવના દર્શન પણ થઈ ગયા। અને મંદિરના પરિસરમાં પહોંચીને સાક્ષાત નંદીનાથ મહાદેવના દર્શન પણ કરી લીધા। મિત્રો, આ મુખ્ય મંદિરની આજુબાજુ ઘણા એવા નાના મોટા મંદિરો આવેલા છે, કે જેમાં આપણે 12 જ્યોતિર્લિંગના પણ દર્શન કરી શકીએ છીએ। તો આ છે એકલિંગજી મહાદેવ, કે જેમનું મંદિર રાજસ્થાનમાં આવેલું છે। આ છે સોમનાથના મહાદેવ, કે જેમનું મંદિર ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે, કે જેમાં 12 જ્યોતિર્લિંગમાંથી પહેલું જ્યોતિર્લિંગ આ સોમનાથ જ્યોતિર્લિંગને માનવામાં આવે છે। આ છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, કે જે આંધ્રપ્રદેશમાં આવેલું છે। આ છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, કે જે મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે આવેલું છે।
આ છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ કે જે નર્મદા નદીના કાંઠે મધ્યપ્રદેશમાં આવેલું છે. આ છે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ કે જે ઝારખંડમાં આવેલું છે. આ છે ભીમાશંકર જ્યોતિર્લિંગ કે જે મહારાષ્ટ્ર રાજ્યના પુણે જિલ્લામાં આવેલું છે. આ છે રણછોડરાયજીનું મંદિર કે જે ડાકોર ખાતે આવેલું છે. આ છે રામેશ્વરમ જ્યોતિર્લિંગ કે જે તમિલનાડુના પમ્બન ટાપુ પર આવેલું છે. આ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ કે જે ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. આ છે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ કે જે ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે આવેલું છે. આ છે ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ કે જે મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લામાં આવેલું છે. આ છે કેદારેશ્વર જ્યોતિર્લિંગ કે જે ઉત્તરાખંડમાં આવેલું છે. આ છે કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ કે જે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં આવેલું છે. આ મંદિરથી થોડે આગળ જતાં એક તળાવની રચના કરવામાં આવી છે. તેમજ અહીંયા આવતા પ્રવાસીઓ માટે એક વ્યૂ પોઈન્ટ અને ફોટોગ્રાફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે. તો મિત્રો, આવો સુંદર મજાનો લાવો લેવાનો હું ક્યારે પણ ચૂકતો નથી. તો હું પણ આ વ્યૂ પોઈન્ટ પર જઈને આજુબાજુનો કુદરતી નજારો જોયો અને સાથે સાથે આ કુદરતી નજારા સાથે કેટલીક મારી ફોટોગ્રાફી પણ કરાવી. અને ત્યાંથી થોડે આગળ જતાં પાણીની પરબ અને શનિ ધામ આવેલું છે. ત્યાંથી થોડી આગળ જતાં મહાદેવની એક મોટી પ્રતિમા આવી છે. જ્યાં જતાં પહેલાં એક મોટો બેલ આવેલો છે. અહીંયા શિવજીની મોટી પ્રતિમાની સાથે સાથે આ પ્રતિમાની આજુબાજુ સુંદર મજાનો કુદરતી નેચરલી વ્યૂ જોવા મળે છે. શિવજીની આ પ્રતિમા એ ડુંગરની ટોચ પર આવેલી હોવાથી અહીંયા આપણને ઠંડકનો અનુભવ થાય છે. તો દોસ્તો, હું આશા રાખું છું કે તમને મારો આ વ્લોગ બહુ જ પસંદ આવ્યો હશે. તો આ વાત ઉપર વિડીયોને એક લાઈક કરજો, વિડીયોમાં કોમેન્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રગણ સાથે શેર કરજો. અને જો તમે મારી આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.
જેથી કરીને તમને મારા આવનારા અવનવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહેશે. તો મિત્રો ટૂંક જ સમયમાં મળીએ છીએ એક નવા સ્થળની મુલાકાત સાથે.